સવારના બધાને જય શ્રી કૃષ્ણ ને આજે તો બાજુનું ઘર ફૂલોથી ભરેલું હતું કારણ કે બાજુના ઘરમાં ઢીંગલી આવવાની હતી પહેલી વાર એના ઘરે. આપણે તો રસોડામાં આવી જ જઈએ, રસોડાનું જ કામ હોય. મસ્ત શાક રોટલી દાળ ભાત બધું બની ગયું હતું ને આજે તો સંભારામાં હતા મસ્ત કેવડા. 2 વાગી ગયા પણ આપણે ટ્યુશનમાં જવાનું નહોતું કારણ કે હવે છુટ્ટી. મમ્મી ગુંદા લઈને બેસી ગયા હતા ગુંદાની કાસરી કરવા માટે. ત્યાર પછી આ બાજુના ઘરના ફુગા આપણી ઘરમાં આવી ગયા હતા અને આખા ઘરમાં ફુગા થઈ ગયા ને પંખો ચાલુ કરીએ એટલે બધા ફુગા ચોકડીમાં ઘરી જાય. આ બધા ફુગાને બહાર લાવીને મેં અહીંયા મસ્ત સરખી રીતે મૂકી દીધા હતા અને ત્યાર પછી ખાખરા પીઝા બનાવવાના હતા તો એની તૈયારી કરવા લાગ્યા. હું અને મમ્મી બધું વસ્તુ મસ્ત કટિંગ કરી લીધી, કાંદા કેપ્સિકમ ટમેટા બધી જ વસ્તુ સારી રીતે. અને જે ખાખરા નથી ખાવાના એના માટે મસ્ત સૂકી મેથીનું શાક બનાવવાનું હતું ને રોટલા બનાવવાના હતા. મસ્ત ચીઝ નાખીને બાળકો માટે સરસ મજાના ખાખરા પીઝા રેડી થઈ ગયા હતા અને બંને બાળકોને જમવા પણ સૌથી પહેલાં બેસાડી દીધા. બાળકોને આવું ચટપટું તો બહુ જ ભાવે ને અમારા ઘરે હજી પાપડ ચાલે છે કેમ કે ઠંડુ જેવું વાતાવરણ હોય એટલે પાપડ તો ભાવે જ તેને. ત્યાર પછી મમ્મી પપ્પા બધા જમવા બેસી ગયા હતા અને છેલ્લે ઠંડુ ખાવાનું બાળકોને મન થાય એટલે આઈસ્ક્રીમના કોન પણ લઈ આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, મળશું ફરીથી નવા વિડીયો સાથે.